આજે આપણે સાવ બેઝિક થી જોવાનું છે. જે લોકોને વાક્ય રચનામાં ભૂલ પડે છે, જે લોકોને વાક્ય બનાવતા આવડતું નથી, એમને સાવ બેઝિક થી શરૂઆત કરીએ. આપણે માની લેશું કે તમે અંગ્રેજીમાં શૂન્ય છો અને શૂન્યથી સર્જન કરીશું. ક્લિયર? કેમ કે તમારે એક મેન્સ લખવાની છે. મેન્સ લખવા માટે ઘણા માર્ક લેવા પડશે પાસ થવા માટે. હવે તમને ખબર છે કે અંગ્રેજીમાં હવે પહેલાના રેશિયો કરતા ઘણા માર્ક આપે છે. પેલા 50 એટલે ટોપર બની જતા, હવે 50 ફેલ થઈ જાય છે. હવે 80 આવે છે, 75 આવે છે, 70 આવે છે. ડન? ચલો લેક્ચરની શરૂઆત કરીએ. મિત્રો, વાક્ય રચના બનાવવા માટે અથવા તો તમારું અંગ્રેજીમાં હાથ બેસે, તમારી સ્પીડ બંધાય, એના માટે સાવ પહેલેથી આપણે શીખીશું. સૌથી પહેલો ટોપિક તમારે શીખવાનો હોય ટુ બી ના રૂપો. ક્લિયર? ટુ બી ના રૂપોમાં શું શું આવે? તો એમાં આવે એમ, ઇઝ અને આર. એક તમારે શીખવાનું હોય વોઝ અને વર, અને એક શીખવાનું હોય તમારે વિલ બી અને શેલ બી. લાઈવમાં જોડાયેલા વિદ્યાર્થીઓને કાંઈ પણ ડાઉટ હોય તો બિંદાસ કમેન્ટ કરજો, પૂછજો. ચલો, જાનકીબેન અને મુકેશભાઈ, સૌથી પહેલા જોઈએ એમિઝાનો મતલબ શું થાય. એમ, ઇઝ અને આર એનો મતલબ થાય છે છા અને છું. ક્લિયર? હવે જો આને તમારે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, નામ એક વચન અને નામ બહુવચન સાથે સેટ કરવાનું. તમને એવું લાગતું છે કે આ તો આવડે છે, પણ આપણે મેન્સ લખવાની છે. આપણા તમામ વિચારોનું અંગ્રેજી થાય એના માટે તમારે સાવ બેઝિક થી શીખવાનું. ચલો, હવે આનો મતલબ શું થાય? હું, વી એટલે યુ એટલે તમે, ધે એટલે હી એટલે તે, અને વાત કરે છે કોની? પુરુષની. સી એટલે તેણી અને સ્ત્રીની વાત કરે. ઈટ એટલે એનો મતલબ થાય તે, અને એ વાત કરે છે પ્રાણી અને નિર્જીવની. નામ એક વચનમાં આવે છે છોકરો, અને નામ બહુવચનમાં આવે છે છોકરાઓ. ક્લિયર? હવે આ બધી વસ્તુ તમને ફાવે છે, પણ આને યુઝ કેમ કરવી? તો જુઓ, આની સાથે પહેલા તમારે જોવાનું કે કોની સાથે એમ લાગે, કોની સાથે ઇઝ લાગે. આની સાથે લાગે એમ, એટલે આનો મતલબ હું અને એમનો મતલબ થાય છું. આ બંને જોડાવાથી એક મીનિંગફુલ વર્ડ બન્યો હું છું. મુકેશભાઈ, ક્લિયર? વીની સાથે લાગે આર, અમે છે. યુ આર, તમે છો. હે આર, તેઓ છે. હવે જુઓ, કેમ કલર નથી બદલતા? હવે આ ચાર ને અંગ્રેજીના બાળકો કહેવાય. શું કહેવાય અંગ્રેજીના બાળકો? આ ચાર ને હી, સી, ઇટ અને નામ એક વચન. એની એવી ડિમાન્ડ છે કે ભાઈ આખા અંગ્રેજીમાં મારી બાજુમાં તમે કોઈ પણ સ્પેલિંગ મૂકો તો એ સ્પેલિંગ ના લાસ્ટમાં હંમેશા એસ આવવો જોઈએ. શું આવવું જોઈએ? એસ. તો એસ ક્યાં છે? તો કે ઇઝ માં. તો આને ઓલવેઝ આપણે એસ વાળો સ્પેલિંગ આપવાનો. હવે જુઓ, હી ઇઝ એટલે થાય તે છે. સી ઇઝ તેણી છે. ઇટ ઇઝ તે છે. અહીંયા ઇઝ અને નામ બહુવચન હોય તો આ. સૌથી પહેલા તમારે પાયો સ્ટ્રોંગ કરવા માટે આ બધી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. હવે આ બધી વસ્તુ તમને ફાવે છે, પણ યુઝ કેમ કરવું? તો જો આ ટુ બી ના રૂપ છે, એની સાથે તમે બેઝિકમાં 3 વસ્તુ વાપરી શકો. એક વપરાય નામ. નામ શું પૂછવાથી મળે? સપોઝ કે આ શું છે? તો કે બોર્ડ, એનું નામ મળી ગયું. એક આની સાથે વપરાય વિશેષણ. વિશેષણ છે એ કેવો, કેવી પૂછવાથી મળે. ક્લિયર? કેવો અને કેવી. સપોઝ કે આ બોર્ડ કેવું છે? તો કે બ્લેક. એનું ગુણ છે, એનું વિશેષણ છે. અને એક વપરાય સ્થળ. ક્લિયર? હવે જુઓ, સૌથી પહેલા સ્થળનું ઉદાહરણ જોઈએ, પછી વિશેષણ અને પછી નામ. સ્થળમાં હું રવિવારે ઘરે છું. હવે સાંભળો ગાઈસ, જ્યારે તમે ગુજરાતીથી અંગ્રેજી કરો ને તો વાક્યનો એક નિયમ છે કે વાક્યમાં તમે વાત કોની કરો? સૌથી પહેલા એનું અંગ્રેજી કરો. તો વાત કરું હું ની, હું એટલે ખાલી આઈ થાય. ક્લિયર? પછી ઓલવેઝ વાક્યની શરૂઆત છેલ્લેથી કરવાની. છેલ્લો શબ્દ છે છું, તો આની સાથે વપરાય છું માટે એમ.
અહીંયા મૂકો એમ. પછી ઊંધું ચાલવાનું. ઘરે, ઘરે ઉપર માત્રા છે, એ માત્રા સ્થળ અથવા ઘડિયાળના સમયની હોય તો એના માટે મૂકવાનું એટ. શું મૂકવાનું? એટ. તો અહીંયા મૂકો એટ. ઘર એટલે હોમ. પછી રવિવાર, તો યાદ રાખો વાર, ત્યોહાર, તારીખ અથવા ગુજરાતીમાં તમને પર કે ઉપર શબ્દ દેખાય તો આની આગળ તમારે પહેલા ઓન મૂકવાનું. શું મૂકવાનું? ઓન. વાર એટલે ઓન સન્ડે, ઓન મંડે, ઓન ટ્યુઝડે. ત્યોહાર એટલે ઓન દિવાળી, ઓન હોલી, ઓન ઈદ. તારીખ એટલે ઓન 31 જાન્યુઆરી, ઓન 31 ડિસેમ્બર. અથવા તમને ગુજરાતીમાં પર કે ઉપર શબ્દ દેખાય તો મૂકવાનું ઓન. ખબર પડી કે નહીં? તો અહીંયા રવિવાર છે તો તમે ઓન કરીને સન્ડે લખો. ક્લિયર? આ રીતે. ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? યસ? ના, જો ફ્યુચર એ બધી વસ્તુ નક્કી છે ના પરથી થાય. આ છેલ્લા શબ્દો પરથી. છું હોય તો વર્તમાન હોય, હતા હોય તો ભૂતકાળ હોય, અને હશે તો ભવિષ્ય હોય. આના ઉપરથી નક્કી થાય. આપણે કોઈ પ્રકારનું ધારણા ના કરી શકીએ. હે? હા, પણ એ તમને એ શું છે? એ આપણે બોલચાલની ભાષા છે. જયારે તમારે અહીંયા સાબિત કરી નાખવાનું છે. સમજાણું કે નહીં? એ બોલચાલની ભાષા નહીં, તમારે વહીવટી ભાષાનો યુઝ કરવાનો છે. ક્લિયર કે નહીં? તો હેડિંગ બાંધો, આ લખો, પછી આ લખો, બધી વસ્તુ લખો. ધીરે ધીરે આપણે આગળ વધીએ. મિત્રો, ઓનલાઈન વિદ્યાર્થી જે જોવે છે એમને કઈ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? તમને લાગતું છે ઈઝી છે, પણ મેન્સમાં દરેક બીજું વાક્ય બેઝિક નું હોય અને ત્યારે ભાઈ તમારું મિક્સ થાય. તો એ મિક્સ ના થાય એના માટે આપણે સાવ બેઝિક થી શરૂઆત કરીએ. લખી નાખો બધા. ક્લિયર? સાથે સાથે કઈ પણ ડાઉટ હોય તો પૂછો. પૂછો વિદ્યાર્થી મિત્રો, કઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. એક એક વસ્તુ લખો. ક્લિયર? કોઈ અક્ષર ના ખબર પડે તો પૂછો. અઢી મહિના પ્રોપર મહેનત કરશો એટલે તમારે બંને લેંગ્વેજ થઈ જશે, ગુજરાતી અને અંગ્રેજી. નિર્મલભાઈ, કઈ ડાઉટ હોય તો પૂછો. લખાઈ જાય એટલે કેજો. એક એક વસ્તુ લખજો. ક્લિયર? પછી હું તમને સેન્ટેન્સ બનાવવા માટે પણ આપું. આજે તમારો હાથ પણ બેસી જશે, તમને વાક્ય રચના પણ ફાઈ જશે. એ મારી જવાબદારી. લખાઈ ગયું? ચલો આગળ વધીએ. એક તમે વિશેષ સ્થળનું ઉદાહરણ જોયું. હવે આપણે ઉદાહરણ જોઈએ વિશેષણનું. જો વિશેષણ એટલે કોઈ પણ વસ્તુ, વ્યક્તિનો ગુણ. સપોઝ કે તેણી દયાળુ છે. તેણી એટલે સી, છે એટલે ઈસ,
અને દયાળુ એટલે કાઇન્ડ, સી ઇઝ કાઇન્ડ. અહીં સુધી રેડી? હવે એક ઉદાહરણ જોઈએ નામને. નામને આપણે ગ્રામરની ભાષામાં થોડુંક વધુ સમજીએ. જો નામને ગ્રામરની ભાષામાં કહેવાય નાઉન. ક્લિયર? એના બે પ્રકાર તમારે અત્યારે શીખવાના, એક કોમન અને એક પ્રોપર. કોમન નાઉન એટલે એવું નામ મિત્રો જે બધા માટે કરે, છોકરો છોકરો છોકરો, છોકરી છોકરી છોકરી. જ્યારે રાહુલ કયો તો એ પ્રોપર નાઉનમાં આવે. હવે હું તમને બંનેને પૂછું, તમારે મને આન્સર આપવાનો છે કે તમારે આ કોમન નાઉનમાં આવે પ્રોપરમાં આવે. છોકરો શેમાં આવે? ઓનલાઈન પણ મિત્રો જવાબ આપજો. છોકરી, ગાય શેમાં આવે? અમદાવાદ. ક્લિયર? હવે જુઓ, કોમન નાઉન હોય અને એ નામ એક વચન હોય તો એની આગળ તમારે અ અથવા અન આર્ટિકલ મૂકો, જ્યાં આ બંનેનો મતલબ થાય એક. શું થાય? એક. ક્લિયર? એક ઉદાહરણ લો. હું એક શિક્ષક છું. તમને ખબર છે હું એટલે આઈ, પછી છેલ્લેથી સ્ટાર્ટ કરો, છું એટલે એમ, પછી એક શિક્ષક. એક માટે તમારે અત્યારે ખાલી મૂકવાનું છે આર્ટિકલ અ. ટીચર. ક્લિયર? આ રીતે. ચલો, કઈ ડાઉટ છે? લખી નાખો. ડી કે પી. સરસ. વિદ્યાર્થી મિત્રો બધા જવાબ આપજો. અંગ્રેજીમાં જેટલું ખુલ્લું ને એટલું તમને અંગ્રેજી આવડે. ક્લિયર? એવી કાઠિયાવાડમાં કહેવત છે, શરમાય કરમાય. તો પરીક્ષામાં કરમાવાનું નથી, તમારે પાસ થવાનું છે, નામ લેવાનું છે. કોઈ અક્ષર ના દેખાય તો પૂછો કમેન્ટમાં કે સર આ શું લખ્યું છે, ફરી સમજાવો, બિંદાસ પૂછો. ક્લિયર? ડન. હવે તમારે સાથે સાથે શીખવાના છે વાક્યના પ્રકાર. એક વાક્યનો પ્રકાર છે હકાર. હકારને અંગ્રેજીમાં કયો? પોઝિટિવ. એ પોઝિટિવ. શોર્ટમાં કયો? પી. સપોઝ કે તેણી સવારમાં વ્યસ્ત છે, તો પહેલો શબ્દ હંમેશા પહેલા લખો, તેણી એટલે સી. પછી ઓલવેઝ છેલ્લેથી સ્ટાર્ટ કરો, છે એટલે ઇઝ. પછી ઊંધું ચાલવાનું, વ્યસ્ત એટલે બિઝી. સવારમાં એટલે મુકેશભાઈ શું થાય? તો યાદ રાખવાનું, સવાર, સાંજ, બપોર અથવા માં શબ્દ હોય ને તો આની આગળ તમારે હંમેશા પહેલા ઇન મૂકવાનું. ક્લિયર? તો અહીંયા તમારે ઇન કરીને મોર્નિંગ મૂકો. ડન. હવે જો એક વાક્યનો પ્રકાર નકાર. પહેલા જો પછી લખો. નકારને અંગ્રેજીમાં કેવો? નેગેટિવ. નેગેટિવ. શોર્ટમાં એન. તેણી સવારમાં વ્યસ્ત નથી, તો નોટ મૂકવાનું છે. સી ઇઝ નોટ બિઝી ઇન મોર્નિંગ. મિત્રો નોટ છે ને આખા અંગ્રેજીમાં હંમેશા ત્રીજા નંબરના સ્થાન ઉપર જ આવે. આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન અને ત્રીજું સ્થાન. એ ટેન્સ હોય, એ બેઝિક હોય, એ એડવાન્સ હોય. ક્લિયર? ગમે ત્યાં. એક વાક્યનો પ્રકાર છે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં કહેવાય, વેરી ગુડ, ઇન્ટ્રોગેટિવ. શોર્ટમાં આઈ. પ્રશ્નાર્થ બનાવવા માટે તમારે શું કરવાનું? આ હકારનું આખું ગુજરાતી લઈ લો. એ ગુજરાતીમાં એક શબ્દ આગળ એડ કરો, શું. શું તેણી સવારમાં વ્યસ્ત છે? આ રીતે. ક્લિયર? તો શું માટે અંગ્રેજીમાં કોઈ નવો શબ્દ નહીં મૂકવાનો, પણ અંગ્રેજીના જે પેલા બે શબ્દ છે કે ને એને ઉલટાવી નાખો. ઇઝ ને લઈ લો આગળ. ઇઝ સી બિઝી ઇન મોર્નિંગ? આ રીતે.
ખબર પડી કે નહીં? ઓનલાઈન વિદ્યાર્થીમાં કોઈ પણ કઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, બાકી લખી નાખો. કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ક્લિયર? જેટલું પૂછો વિદ્યાર્થી મિત્રો એટલું આવડશે. ક્લિયર? એઝ બિંગ ગુજરાતી, તમે અને હું ગુજરાતી છીએ, આપણે નાનપણથી અંગ્રેજી શીખતા આવ્યા, પણ ઓલવેઝ પ્રોબ્લેમ આવે છે. કેમ કે આપણે અંગ્રેજીમાં કોઈએ ફેલ કર્યા નથી. 10માં કે 8માં 9માં ફેલ કર્યા હોત ને મુકેશભાઈ, તો અંગ્રેજી આવડી જાત. બરોબર કે નહીં? બધા પાસ જ કરતા એવા, અને અત્યારે આપણે ભોગવીએ છીએ. એવા સમાચાર મળ્યા કે તમારી રેવન્યુ તલાટીની એક્ઝામ 2 મહિનાની અંદર છે, એટલે એ રીતે તૈયારી કરજો. શોર્ટ ટર્મમાં પ્રી લેવાઈ જશે, એટલે ખાસ 5 લાખ ફોર્મ ભરાણા. વધારે ભરાણા કહેવાય, ખબર? મેન્સ છે ને એટલે વધારે ફોર્મ ભરાણા કહેવાય. તોય મેં વધારે, બાકી ઓછા ભરાય. મેન્સ હોય ને તો 4 લાખ 3 લાખ એટલા ભરાય, પણ આમાં વધારે ફોર્મ ભરાણા કહેવાય. તલાટી, કોન્સ્ટેબલ ને પીએસઆઈ એમાં સૌથી વધુ ફોર્મ ભરાય, કેમ કે એ બધા ને પ્રચલિત પદ છે, પ્રચલિત નોકરીઓ છે, લોકોને ગમે. ગામમાં તલાટી હોય એટલે બધા ઓળખતા હોય, કુટુંબમાં પીએસઆઈ હોય એટલે ખબર હોય. ક્લિયર? આજુબાજુમાં કોઈ કોન્સ્ટેબલ હોય એટલે ખબર હોય. એટલે આ બધા પદ એવા છે, પ્રચલિત પદ છે. બરોબર? લખાઈ ગયું ને? હવે જો હું તમને 4 થી 5 વાક્ય આપું છું, એ દરેક વાક્યને તમારે હકાર નકાર પ્રશ્નાર્થમાં ફેરવવાનું. એ દરેક વાક્યનું તમારે ગુજરાતી પણ કરવાનું, જેથી તમારો હાથ બંધાશે, તમારે એક સ્પીડ મેન્ટેન થશે. ક્લિયર? લખો વાક્ય. એક વાક્યની પાછળ 7 લાઈન છોડજો. કેટલી? 7. એટલે હકાર નકાર પ્રશ્નાર્થ બને. લખો વાક્ય. તેણી એક ડોક્ટર છે. તેણી એક ડોક્ટર છે. પછી લખો, તેઓ દિવાળી પર રાજકોટમાં છે. પછી લખો, આ પેપર સરળ છે. પછી હું સવારમાં 7 વાગ્યે ક્લાસમાં છું. લખી નાખો. તમારી પાસે 5 મિનિટ છે. આ દરેક વાક્યને હકાર નકાર પ્રશ્નાર્થ કરો. 3 ના ગુજરાતી પણ લખવાના, કેમ કે તમે ગુજરાતી સ્કીપ કરશો તો તમને ક્યારેય મેન્સ નહીં આવડે. જ્યાં ડાઉટ હોય ત્યાં બિંદાસ પૂછજો. જયભાઈ, નિર્મલભાઈ, જયમીનભાઈ, પૂછો કાંઈ પણ ડાઉટ. અને કેમ મૂક્યું? આવે ને આ ડોક્ટર, આ ડોક્ટર. નકાનું ગુજરાતી પણ લખજો. ક્લિયર? કે તેણી એક ડોક્ટર નથી, ખાસ લખજો, તો જ મેન્સમાં તમે પ્રભુત્વ સારું પાડી શકશો.
ઓનલાઈન વિદ્યાર્થી પૂછો, ભાઈ કોઈ પૂછતા નથી, પૂછશો તો મજા આવશે. ક્લિયર? તમે જે વાક્ય લખ્યું છે એ ટાઈપ કરો, હું ચેક કરું. ક્લિયર? કઈ ડાઉટ હોય તો હું તમને જણાવું. અને ગુજરાતી લખવા કમ્પલસરી છે. જો ગુજરાતી નહીં લખો તો તમારો મેન્સમાં હાથ નહીં બેસે. તમારે 2400 જગ્યા છે, પણ 2400 નો કોમ્પિટિશન ઘરે છે. તમારી સામે પીએસઆઈ વાળા હશે. હવે એમ નહીં કહી શકો એ દોડી નહીં શકે. ક્લિયર? શું નહીં છો ફટાફટ જવું જોઈએ. હું એટલે આય, પછી ઓલવેઝ છેલ્લે છું એટલે એમ, પછી ઊંધું ચાલવાનું. માં એટલે ઇન, નહીં માં છે. જો ઊંધેથી ચાલવાનું. માં લખો એટલે ઇન. હા, ક્લાસ લખો. પછી માત્રા એટલે એટ. 7 વાગે એટલે 7 o'clock. 7 o પછી ક્લોક. માં એટલે ઇન મોર્નિંગ. ખબર પડી કે નહીં? આ રીતે ફટાફટ જશે ને તમારો હાથ, ત્યારે તમારું અંગ્રેજીનું પેપર પૂરું થશે. ચલો ઓનલાઈન વિદ્યાર્થીઓ જોઈએ. થઈ ગયા ને ગાઈસ? ડન? હું એકવાર બોલું છું, જો તેણી એટલે સી, છેલ્લેથી સ્ટાર્ટ કરો. છે એટલે ઇઝ, એક ડોક્ટર, એક માટે તમારે મૂકવાનું છે અ ડોક્ટર. નકાર થશે તેણી એક ડોક્ટર નથી. સી ઇઝ નોટ ડોક્ટર. શું તેણી એક ડોક્ટર છે? ઇઝ સી અ ડોક્ટર? વેરી ગુડ. પછી બીજું વાક્ય જુઓ. તેઓ દિવાળી પર રાજકોટમાં છે. તેઓ એટલે થાય ધે. હવે છેલ્લેથી સ્ટાર્ટ કરો. છે એટલે આર, પછી ઊંધું ચાલો. માં એટલે ઇન, રાજકોટ એટલે રાજકોટ, પછી પર એટલે ઓન દિવાળી. ચલો ઓનલાઈન કોઈ વિદ્યાર્થીઓને કઈ ડાઉટ છે તો પૂછો. પછી આ પેપર સરળ છે, આને અંગ્રેજીમાં કહેવાય ધીસ. છે એટલે ઇઝ, સરળ એટલે ઇઝી, અને પેપર એટલે પેપર. અથવા એમ પણ થાય ધીસ પેપર ઇઝ ઇઝી. પછી હું સવારમાં 7 વાગે ક્લાસમાં છું. હું એટલે આઈ, છું એટલે એમ, પછી ઊંધા ચાલો. માં એટલે ઇન, ક્લાસ એટલે ક્લાસ, પછી માત્રા એટલે એટ. 7 વાગે એટલે 7 o'clock. એકચ્યુઅલ માં અ બોલાય. શું બોલાય? 7 o'clock. પછી માં એટલે ઇન, સવાર એટલે મોર્નિંગ. તો એક વાક્યમાં 2 વાર ઇન આવે, 3 વાર આવે, 10 વાર આવે, 15 વાર આવે. ગાઈસ એની કોઈ લિમિટેશન નથી. ડન છે? ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. રેડી? આ તમે ઇમેજા શીખી ગયા. હવે એન્ટ્રી કરીએ વોઝમાં. હવે તમારો એક હાથ બંધાશે. વોઝ અને વર. વોઝ વર નો મતલબ થાય હતા, હતો અને હતું. આને તમારે આઈ, વી, યુ, they, he, she, it, નામ એક વચન અને નામ બહુવચન સાથે સેટ કરવાનો. હવે જો આની સાથે લાગે વોઝ એટલે હું,
હતો. વી ની સાથે લાગે વર, આને બોલે વર, વેર ની વર. અમે હતા. યુ વર, તમે હતા. ધે વર, તેઓ હતા. અંગ્રેજીના 4 બાળકો આવી ગયા. એસ વાળો સ્પેલિંગ આપો. તો એસ ક્યાં છે? વોઝ માં. તો આપો વોઝ. હી વોઝ, તે હતો. સી વોઝ, તેણી હતી. ઇટ વોઝ, તે હતું. અહીંયા વોઝ અને અહીંયા વર. ક્લિયર? હવે જો પોઝિટિવમાં તેણી ત્યારે બીમાર હતી. તેણી એટલે થાય હતી એટલે ઊંધા ચાલો. બીમાર એટલે ઇલ અથવા સિક બંને સાચા. ત્યારે એટલે ધેન. મુકેશભાઈ કોઈ ડાઉટ છે? રેડી? હવે જોઈએ નકાર. તેણી ત્યારે બીમાર ન હતી. નોટ મૂકવાનું છે. સિક ધેન. ત્રીજા નંબરના સ્થાન ઉપર નોટ. પ્રશ્નાર્થમાં શું તેણી ત્યારે બીમાર હતી? તો બંને સ્ટેપ ઉલટાવી નાખો. ઓ સી સિક ધેન લખી નાખો. ડન? એ જ કાઢ, એ જ ચલા અત્યારે રાત દિવસ તમે એક કરો ને પ્રોપર ટાઈમ ટેબલ સાથે, તમારું પતી જશે આરામથી. નોર્મલી તમે પ્રિપેરેશન કરશો ને, કન્સિસ્ટન્સી હશે ને તમારા પ્રિપેરેશનમાં, તમે પાસ થઈ જશો. પણ એવું ન થાય કે આજે તમે 12 કલાક વાંચ્યું ને કાલે તમારા પાછી 4 જ કલાક વચાણું. તો એનો મતલબ એવું નહીં. તો ડેઈલી 6 કલાક વાંચો તો એ કંઈક રિઝલ્ટ આપે. પણ એક દિવસે બહુ સારું વચાણું, એક દિવસે બહુ ખરાબ વચાય તો એ રિઝલ્ટ ના લાવે. અને સાચું કહું કે અત્યારે કોઈ વસ્તુનો ભરોસો ના કરાય. વહેલા એ પહેલા નોકરી મળી જાય ને એટલે તમને શાંતિ. પછી તમે 1-2 કરો, કોઈ પણ પરીક્ષા કરો. પણ જો પછી આમ તેમ ભાગતા રહીએ ને તો કાઠું પડે. અત્યારે રેવન્યુ માસ બહુ મોટો છે. 2400 જગ્યા એટલે બહુ સારી કહેવાય. તમારો ચાન્સ વધારે કહેવાય. તમે તો મેન્સે લખી છે તો તમને તમારા 90% ચાન્સીસ છે. હવે 10% તમારે પાસ કરવું ને એમાં તમારી કન્સિસ્ટન્સી, તમારું હાર્ડવર્ક, તમારું સેક્રિફિકેશન એ બધું આવશે. એના માટે તમારે લડવાનું છે હવે. અને એક નોકરી આવશે ને પછી તમને એટલું રિલેક્સ ફીલ થશે ને કે એની વાત ના પૂછો. પણ એના માટે તમારે એફર્ટ્સ લગાડવો પડશે અથાગ. મુકેશભાઈ કેટલા સમયની તૈયારી કરો? દિવસ થઈ ગયા. ઓનલાઈન વિદ્યાર્થીઓ પૂછો, લાઈવ જોનારા પૂછો, બિંદાસ. ડન છે? ઓકે.
લખો એક્ઝામ્પલ્સ. તેણી કદાચ અહીંયા હતી. હકાર નકાર પ્રશ્ન ખાસ ગુજરાતી મુકેશભાઈ. છોકરાઓ ક્લાસમાં હાજર હતા. આ ફોન મોંઘો હતો. હું 9 વાગ્યે વ્યસ્ત હતો. લખી નાખો. મોંઘો, યસ. આઈ થિંક એટલે તો મને લાગે છે એવું થાય. કદાચ ને અંગ્રેજીમાં કહેવાય પ્રોબેબલી. ક્લિયર? એ રીતે. ચલો પૂછો, કાંઈ પણ ડાઉટ હોય બિંદાસ પૂછો. મે બી ના ચાલે. વોઝ અને મે બી બંને સાથે ના હોય. ત્રિવેદીભાઈ ક્લિયર? મે બી આખું અલગ છે અને અહીંયા તો આપણે વોઝર મૂકવાનું છે. તો કદાચ અંગ્રેજીમાં કહેવાય પ્રોબેબલી. બાબા ઇંગ્લિશ નો બોલતા હોય મે બી અડધો ગુજરાતી બોલે અડધો અંગ્રેજી બોલે. ક્લિયર? પૂછો ગાઈસ, પૂછો બિંદાસ. એક્સપેન્સિવ. સર ધીસ ફોન આ એટલે ધીસ હતો એટલે વોઝ, મોંઘો એટલે એક્સપેન્સિવ, ફોન એટલે ફોન. ધીસ ફોન કરી હા તો ચાલ, ધીસ ફોન વોઝ એક્સપેન્સિવ એમ ચાલે. ક્લિયર? ધીસ ફોન વોઝ એક્સપેન્સિવ. પહેલા સિંગલ વાક્ય ના બનાવો મુકેશભાઈ. હકાર નકાર પ્રશ્ન, ત્યારે તમારી સ્પીડ બંધાશે. ક્લિયર? હંમેશા મહેનત પાસ થવા માટે કરવાની હોય, ફેલ થવા માટે નહીં. ફેલ તો તમે કઈ નહીં કરો તો થઈ જશો. પાસ થવા માટે તમારી સામે 1000 છોકરા હશે કે જે રાત દિવસ મહેનત કરતા હશે. તમે જ્યાં ભૂલ કરતા હશો ને ત્યાં પ્રેક્ટિસ કરતો હશે. તો પછી 2 વર્ષ તમારે થઈ ગયા તો 3 વર્ષ થાય, 4 વર્ષ થાય તો એનો મતલબ નથી. એક ધારી લ્યો કે આ મારો છેલ્લો પ્રયત્ન છે, બસ હવે નોકરી લઈને ઘરે જવું છે. ક્લિયર? આખું ગામ અંગ્રેજીમાં ભૂલ કરે ને એ જ તમે કરશો તો નહીં ભેગું થાય. અને પોઝિટિવ બનાવો, નેગેટિવ બનાવો, ઇન્ટ્રોગેટિવ બનાવો.
શોર્ટકટ નથી હોતી, યાદ રાખજો સફળતાની. બોયસ વર પ્રેઝન્ટ. પ્રેઝન્ટેડ ની પ્રેઝન્ટ. હાજર ને કહેવાય પ્રેઝન્ટ. પ્રેઝન્ટેડ ની પ્રેઝન્ટ. ચલો હું સોલ્વ કરાવું છું. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો. ચલો તેણી એટલે શું થાય? છેલ્લેથી સ્ટાર્ટ કરો. હતી એટલે ઊંધો ચાલો. અહીંયા એટલે કદાચ એટલે પ્રોબેબલી. પ્રોબેબલી છેલ્લે મૂકો, વચ્ચે મૂકો, પહેલા મૂકો ચાલે. છોકરાઓ એટલે અહીંયા ધ્યેય ની બોયસ મૂકવાનું. નામ છે તો નામ જ મૂકવાનું. હતા બહુવચન છે એટલે વર. હાજર એટલે પ્રેઝન્ટ. માં એટલે ઇન. ક્લાસ એટલે ક્લાસ. રેડી? પછી આ ફોન એટલે ધીસ ફોન લખો કે ખાલી ધીસ લખો, બંને સાચા પડે. ધીસ વોઝ એક્સપેન્સિવ ફોન. પછી હું 9 વાગ્યે વ્યસ્ત હતો. આઈ હતો એટલે વોઝ. વ્યસ્ત એટલે બીઝી. વાગ્યે માત્રા છે એટલે 8, 9 o'clock. રેડી કે નહીં? કોઈ ડાઉટ છે? ચલો આગળ વધીએ. હવે તમે એમિઝા શીખ્યા, વોઝ શીખી ગયા. હવે તમારે બેઝિક નું છેલ્લું રૂપ એટલે કે ટુ બી ના રૂપનું છેલ્લું રૂપ વિલ બી અને શેલ બી શીખવાનું છે. હશે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. નામ એક વચન અને નામ બહુવચન. ક્લિયર? આ બંને સાથે લાગશે શેલ બી. હશે અને આ બધા સાથે લાગશે વિલ બી. તો તમે એમ કહેશો કે સર અમે આઈ અને વી ની સાથે ઘણીવાર વિલ જોયું છે, પણ સ્પોકન ઇંગ્લિશમાં ચાલે. એક્ઝામના અમુક ક્રાઇટેરિયા હોય તો એ પ્રમાણે આઈ અને વી સાથે તમારે શેલ બી યુઝ કરવાનું. ડન? એક વાક્ય લો બેઝિકમાં, પોઝિટિવમાં. તે ઘરે હશે. તે એટલે હી. હશે એટલે સાથે વપરાય વિલ બી. માત્રા એટલે એટ હોમ. આ રીતે. નકારમાં તે ઘરે નહીં હોય. નોટ મૂકો. હી વિલ નોટ બી એટ હોમ. હંમેશા નોટ ત્રીજા નંબરના સ્થાન ઉપર આવે એટલે આ બંનેની વચ્ચે નોટ લાગે. હી વિલ નોટ બી. પ્રશ્નાર્થમાં શું તે ઘરે હશે તો વિલ ને લેવાનું આગળ. વિલ હી બી એટ હોમ. આ રીતે. રેડી? લખી નાખો. બધી વસ્તુ લખજો A to Z.
કાંઈ પણ પૂછો મિત્રો ડાઉટ, ક્લિયર? કેટલો સમય શીખતા થશે, આવડી જશે કે નહીં આવડે, જે તમારા મગજમાં વિચાર આવે બિંદાસ પૂછો. ઇંગ્લિશમાં 20 માર્કનું ઇંગ્લિશ છે ને 20 માર્કનું ગુજરાતી છે બંને, એટલે તમારે આખું ગ્રામર કરવું પડે. એક્ટિવ છે, પેસિવ છે, પછી પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, ટેન્સ છે, મોડેલ છે, બધી વસ્તુ આવી જશે. આપણું જે ઇંગ્લિશ હશે એ તમારું પ્રી પ્લસ મેન્સ ચાલશે. સાથે સાથે તમારે ગ્રામર શીખવાનું, સાથે સાથે તમે લખતા અને મેન્સ શીખવાનું, અને છેલ્લા દિવસોમાં આપણે ફોર્મેટ જોશું. પત્ર લેખન છે, નિબંધ લેખન છે, અહેવાલ લેખન છે, બધી વસ્તુ. લખાઈ ગયું? ચલો લખો એક્ઝામ્પલ. ભારત વિકસિત હશે પછી તે ભવિષ્યમાં કંઈક હશે. હું તમારી સાથે હોઈશ અને અંગ્રેજી સરળ હશે. પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ. મહેનત કરો હેવી. હાર્દિકભાઈ પૂછો કઈ પણ ડાઉટ. જયમીનભાઈ, ત્રિવેદીભાઈ, નિર્મલભાઈ, જયભાઈ પૂછો કઈ પણ ડાઉટ. ચલો હું ચોક્કસ લગાવું, પૂછો કઈ પણ ડાઉટ. પૂછો મુકેશભાઈ કઈ ડાઉટ? કાંઈક ને અંગ્રેજીમાં કહેવાય સમથિંગ. ક્લિયર? સાથે એટલે વિથ યુ. પૂછો કઈ પણ ડાઉટ.
પૂરું થઈ ગયું, હવે ફોર્મ ભરાઈ ગયા. એવું કયું હવે હમણાં જ એક્ઝામ તારીખ આપશે ને બધા મંડી પડશે. કહો માય ગોડ, એ ને એ રીતે વિદ્યાર્થીઓ ફોર્મ નહીં ભરીએ, વિરોધ કરશું. 5 લાખ ફોર્મ ભરાઈ ગયા. એકતા હોય ને વિદ્યાર્થીઓ પછી એમના ટ્યુશન ક્લાસીસ વાળા વચ્ચે તો પરિવર્તન આવે. પણ ઘણા એકેડમી વાળા એવું હોય કે એક બાજુ વિરોધના સ્ટેટસ નો કે આનો વિરોધ થવો જોઈએ, અને એના પછીનું જ એનું સ્ટેટસ નવી બેન્ચ નું હોય કે અમે યવન તલાટીની મેચની નવી બેન્ચ સ્ટાર્ટ કરીએ છીએ. ડબલ બાજી રમતા હોય ને તેમાં કોઈ દિવસ કઈ જીત ન થાય. બાકી એમ કહું છું કે અમારે બેન્ચે સ્ટાર્ટ નથી કરવી, તમારે કોઈને ફોર્મ નથી ભરવાના થતા, તો પરિવર્તન આવે. ક્લિયર કે નહીં? એટલે આથી જેવું થાય, ચાવવાના દાંત અલગ ને દેખાડવાના અલગ. ક્લિયર? ચલો જોઈએ. ભારત વિકસિત હશે. ભારત એટલે ઇન્ડિયા, તો ભારતે લખી શકો ઇન્ડિયા વિલ બી. વિકસિત ના અંગ્રેજીમાં કહેવાય ડેવલપ્ડ. ડેવલપ્ડ. પછી તે ભવિષ્યમાં કંઈક હશે, તે એટલે હી, હશે એટલે વિલ બી. કંઈક ને અંગ્રેજીમાં કયો સમથિંગ, ભવિષ્યમાં એટલે ઇન ફ્યુચર. જો તમારો હવે હાથ બેસી ગયો, હું તમારી સાથે હોઈશ, હું એટલે આઈ, એની સાથે હશે એટલે શેલ બી, સાથે અંગ્રેજીમાં કહેવાય વિથ, અને વિથ યુ. રેડી? અંગ્રેજી સરળ હશે, અંગ્રેજી એટલે ઇંગ્લિશ, હશે એટલે વિલ બી, સરળ એટલે ઈઝી, ઇંગ્લિશ વિલ બી ઈઝી. ડન? ચલો હવે બેઝિક નો એક ભાગ થઈ ગયો પૂરો. હવે એન્ટ્રી કરીએ નવા ભાગમાં, પણ એની પહેલા આપણે કંઈક નવું શીખીએ. ડન? જો એક હું તમને સંબંધ શીખાડું. સંબંધ 2 પ્રકારના હોય. એક હોય છે નિર્જીવ થી નિર્જીવ, અને એક હોય છે સજીવ થી નિર્જીવ. સૌથી પહેલા આ જોઈએ. જો નિર્જીવ થી નિર્જીવ. સપોઝ કે એક વાક્ય લઉં, ચા નો કપ. તો આ ચા પણ નિર્જીવ અને આ કપ પણ નિર્જીવ, અને વચ્ચે જોડાયેલું છે નો, ની, નું, ના. તો અવા નો, ની, નું, ના માટે તમારે મૂકવાનું ઓફ. દેન અને ઊંધેથી અંગ્રેજી કરવાનું. કપ એટલે કપ, નો એટલે ઓફ, ચા એટલે ટી. ખબર પડી કે નહીં? અંગ્રેજીની બુક એટલે દૂધનો ગ્લાસ. અંગ્રેજીનું જ્ઞાન, જીવનનું જ્ઞાન. ખબર પડી કે નહીં? એક આ વસ્તુ હોય. હવે હોય સજીવ થી નિર્જીવ. અથવા તો બંને સજીવ હોય. ચલો સપોઝ કે હું લઉં ભાઈ નું ઘર, તો ભાઈ સજીવ, ઘર નિર્જીવ. અને આ વચ્ચે જો નો, ની, નું, ના, તો એના માટે મૂકવાનું તમારે અપોસ્ટ્રોફી એસ. ક્લિયર કે નહીં? અને અંગ્રેજી સીધું કરવાનું. ભાઈ એટલે બ્રધર. હવે નું માટે આ રીતે નિશાની કરવાની, પછી એસ મૂકવાનો. અને ઘર એટલે હોમ, બ્રધર્સ હોમ. તમે એપ્લિકેશનમાં ફોર્મ ભરો ત્યાં હશે ફાધર્સ નેમ, મધર્સ નેમ. એટલે બહુવચન નથી કે પપ્પાઓ નાના. ક્લિયર? પણ એ એનો સંબંધ દર્શાવે છે. ક્લિયર કે નહીં? પણ આ એસ બધી જગ્યાએ લાગતો નથી, બધા સજીવમાં લાગતો નથી. કયા સજીવમાં નથી લાગતો? જેની પાછળ એસ આવે, એસએચ આવે ને ત્યાં સેટ ના થાય. અથવા તો બહુવચન હોય. સપોઝ કે જો છોકરાઓનું બેગ. છોકરાઓ સજીવ છે તો હું અંગ્રેજી કરું બોયસ. હવે હું પાછું એસ મૂકું, બોયસ બોલવામાં સેટ થતું નથી. તો જ્યાં એસ હોય ને ત્યાં તમારે ખાલી આવી નિશાની જ કરવાની. ડન? અને બેગ એટલે બેગ. આવા બધા ને અમારા વખતે અમે તૈયારી કરતા ને 2017-18 માં, ત્યારે અમારા વખતે આવું બધું બહુ પૂછાતું.
ક્યાં ઓન આવે ને ક્યાં એટ આવે ને ક્યાં ઇન આવે. અમારા વખતે મેન્સ અમને કોઈને ખબર જ નથી કે મેન્સ જો કોઈ વર્ડ આવે, કેમ કે અમે તો એ સમયે જીપીએસસી ની તૈયારી કરતા નતા. આજુબાજુમાં શું પાસ થાય, કોઈ કોન્સ્ટેબલ બને, કોઈ રેવન્યુ તલાટી બને, કોઈ તલાટી કમ મંત્રી બને, જુનિયર ક્લાર્ક બને, ને તો અમારા વખતે એમસીક્યુ જ હતી. એટલે આવું બધું પૂછાય. ખબર પડી કે નહીં? એટલે આ બધી વસ્તુ યાદ રાખજો, તમારે પ્રીમાં કામ આવશે. લખી નાખો. ઓનલાઈન વિદ્યાર્થીઓમાં કોઈ પણ કઈ ડાઉટ હોય તો પૂછો. ડન. ચલો હવે આપણે આગળ વધીએ. હવે તમારે શીખવાના છે ટુ હેવ ના રૂપો. આમાં તમારે શીખવાનું એક હેવ અને એક હેઝ. એક શીખવાનું હોય હેડ અને એક વિલ હેવ અને શેલ હેવ. સૌથી પહેલા જોઈએ હેવેસ. હેવેસ નો મતલબ શું થાય ને વપરાય કઈ રીતે? જો હેવ અને હેઝ બંનેનો મતલબ થાય પાસે છે. મારી પાસે છે, તમારી પાસે છે, તેઓ પાસે છે. આઈ, વી, યુ, હે, હી, સી, ઇટ. નામ એક વચન, નામ બહુવચન. હવે જો આની સાથે લાગે હેવ. મારી પાસે છે. વી હેવ, અમારી પાસે છે. યુ હેવ, તમારી પાસે છે. they have, તેઓ પાસે છે. અંગ્રેજીના બાળકો આવી ગયા. એસ વાળું સ્પેલિંગ આપો તો એસ ક્યાં છે? હેઝ માં. તો બધા સાથે લાગશે હેઝ. હી હેઝ, તેની પાસે છે. સી હેઝ, ઇટ હેઝ, હેઝ નામ બહુવચન હોય તો હેવ. એક વાક્ય લો, જુઓ પોઝિટિવમાં. મારી પાસે સમય છે. મારી પાસે છે એટલે આઈ હેવ. સમય એટલે ટાઈમ. નકારમાં મારી પાસે સમય નથી. તો યાદ રાખો, અહીંયા લખું છું.
હેવ હોય ને હેવ, તો એનું નકાર હેવ નોટ ના થાય, ડુ નોટ અને હેવ થાય. ક્લિયર કે નહીં? હેવ હોય તો બેસિક નો નકાર થાય ડુ નોટ હેવ, અને હેઝ હોય તો થાય ડસ નોટ અને હેવ. આ રીતે હેઝ નું પણ પાછું નકારમાં હેવ થઈ જાય છે. તો અહીંયા હેવ છે તો હેવ ના બદલે 3 સ્ટેપ મૂકો, 1 2 ને 3. ડન. આઈ ડુ નોટ હેવ ટાઈમ. પ્રશ્નાર્થમાં શું મારી પાસે સમય છે? તો આગળ લેવાનું હેવ હોય તો આગળ ડુ લેવાનું, હેઝ હોય તો ડસ, પણ પાછળ બંને જગ્યાએ હેવ જ રાખવાનું. ડુ આઈ હેવ ટાઈમ લખી નાખો. કઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. વિદ્યાર્થી મિત્રો કઈ પણ ડાઉટ હોય તો પૂછો. રેડી? લખો એક્ઝામ્પલ. હકાર નકાર પ્રશ્ન 3 લખજો ગુજરાતી સાથે. રાહુલ પાસે એક નોકરી છે. તેઓ પાસે પોતાનું ઘર છે. સરકાર પાસે સારું માળખું છે. આવી વહીવટી વોકેબ આવડવી જરૂરી છે. મારી પાસે થોડીક માહિતી છે. લખી નાખો.
કાંઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. પૂછો મુકેશભાઈ, હવે પૂછો. પોતાનું ને કે ઓવન, OWN, ઓવન એટલે પોતાનો. ઓવન હોમ, ઓન હાઉસ. રાહુલ મારું વાક્ય પૂરું કરો. Does રાહુલ હેવ અ હોમ? શું રાહુલ પાસે પોતાનું ઘર છે? એ રીતે એક વાક્ય છોડો ને, અટકો ત્યાં પૂછી લો, હું છું તમારા માટે, ડોન્ટ વરી. ઓનલાઈન વિદ્યાર્થીઓ પૂછો કંઈ પણ ડાઉટ. ક્યાં હેવ લાગે, ક્યાં હેઝ લાગે, ખાસ ધ્યાન દેજો. આઈ ડુ નોટ હેવ, નકારમાં ભૂલ છે. આઈ ડુ નોટ હેવ some information. ગવર્મેન્ટ, હા અહીંયા જુઓ, ગવર્મેન્ટ નામ છે તો નામ સાથે હેઝ લાગે, ગવર્મેન્ટ હેઝ.
પૂછો કઈ ડાઉટ થઈ ગયા? પૂછો પૂછો, કયું વાક્ય છે? તેઓ પાસે પોતાનું ઘર છે. તેઓ પાસે પોતાનું ઘર છે. they have own home. તેઓ પાસે પોતાનું ઘર નથી. they do not have own home. શું તેઓ પાસે પોતાનું ઘર છે? do they have own home? અને રાહુલ પાસે એક નોકરી છે. રાહુલ હેઝ અ જોબ. એક માટે આર્ટિકલ અ મૂકવાનું. રાહુલ હેઝ અ જોબ. રાહુલ પાસે એક નોકરી નથી. રાહુલ ડઝ નોટ હેવ અ જોબ. શું રાહુલ પાસે એક નોકરી છે? ડઝ રાહુલ હેવ અ જોબ? નેક્સ્ટ. કેવું છે? સરકાર પાસે સારું માળખું છે. સરકાર એટલે ગવર્નમેન્ટ, પાસે છે એટલે હેઝ, સારું માળખું એટલે ગુડ સ્ટ્રક્ચર અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંને ચાલે. સરકાર પાસે સારું માળખું નથી. ગવર્નમેન્ટ ડઝ નોટ હેવ ગુડ સ્ટ્રક્ચર. શું સરકાર પાસે સારું માળખું છે? ડઝ ગવર્નમેન્ટ હેવ ગુડ સ્ટ્રક્ચર? એ રીતે. પછી છે મારી પાસે થોડીક માહિતી છે. તો મારી પાસે છે એટલે આઈ હેવ, થોડીક માહિતી એટલે સમ ઇન્ફોર્મેશન. પછી આઈ ડુ નોટ હેવ સમ ઇન્ફોર્મેશન. ડુ આઈ હેવ સમ ઇન્ફોર્મેશન? ચલો હવે કઈ ડાઉટ હોય તો પૂછો. રેડી? ચલો આગળ વધીએ. હવે જો હેડ. હેડ નો મતલબ થાય પાસે, હતું. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ. નામ એક વચન અને નામ બહુવચન. એક જ શબ્દ છે હેડ, તો બધા સાથે આવશે હેડ. પાસે હતું. પોઝિટિવ વાક્ય લઉં. તેણી પાસે એક ઘર હતું. તેણી પાસે હતું એટલે સી હેડ. એક ઘર એટલે અ હોમ. આ રીતે ક્લિયર? હવે નકાર જોવો. તેણી પાસે એક ઘર ન હતું. તો લાસ્ટ મેન્સમાં પ્રશ્ન પૂછાણો તો હેડ નું નકાર શું થાય? તો આવે ડીડ, નોટ અને હેવ. હેડ નું પાછું મૂળ રૂપ હેવ થઈ જાય છે, યાદ રાખજો. તો સી ડીડ નોટ હેવ અ હોમ. ઇન્ટ્રોગેટિવમાં ડીડ આગળ લેવાનું. ડીડ સી હેવ અ હોમ લખી નાખો. કઈ પણ ડાઉટ હોય તો બિંદાસ પૂછો. ડન? ચલો લખો એક્ઝામ્પલ. આપણી પાસે ભૂતકાળમાં બધું જ હતું. ભાર્ગવી ચૌધરી. ભાર્ગવી બેન ગયો ટુ એક ફરીથી સમજાવું કયો ખાલી.
પછી સરકાર પાસે ઘણી યોજનાઓ હતી. પછી બાળકો પાસે સારા સમાચાર હતા. અને એક વાક્ય તમારે જાતે બનાવીને મૂકવાનું છે, પાસે હતું હોય એવા વાક્ય. ડન. ઓનલાઈન વિદ્યાર્થી કંઈ પણ ડાઉટ હોય તો પૂછો બિંદાસ. ક્લિયર? એક વાક્ય તમારે જાતે ટાઈપ કરીને બતાવવાનું છે અહીંયા. ચલો આ બાજુ કઈ વિદ્યાર્થી કઈ ડાઉટ હોય તો પૂછો. આ જ રીતે આખું અંગ્રેજી લખીને ભણવાનું છે, તો જ તમારું છેલ્લે સુધી હાથ બેસશે, તો જ તમે એસે લખી શકો, પત્ર લખી શકો, નિબંધ લખી શકો. સમાચાર હતા.
એ ઇન્ટેલિજન્ટ youth, clever youth, smart youth. પૂછો કઈ પણ ડાઉટ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પોતાનું જાતે બનાવેલું એક્ઝામ્પલ કમેન્ટમાં જણાવો. તમારું જાતે બનાવેલું બોલી છો મુકેશભાઈ. જાતે બનાવેલું. મારી પાસે કંઈ નથી. I did my, હમ I did not have my, હમ did I have my, વેરી ગુડ. ઓકે, ચલો આપણા બનાવેલા જોઈએ. આપણી પાસે ભૂતકાળમાં બધું જ હતું. આપણી પાસે હતું એટલે વી હેડ એવરીથિંગ ઇન પાસ્ટ. નકાર થાય આપણી પાસે ભૂતકાળમાં બધું જ ન હતું. વી ડીડ નોટ હેવ એવરીથિંગ ઇન પાસ્ટ. શું આપણી પાસે ભૂતકાળમાં બધું જ હતું? ડીડ વી હેવ એવરીથિંગ ઇન પાસ્ટ? સરકાર પાસે ઘણી યોજનાઓ હતી. ગવર્મેન્ટ હેડ મેની સ્કીમ્સ. યોજનાઓને કહેવાય સ્કીમ્સ. પોલિસી નહીં, પોલિસી એટલે નીતિ થાય. પ્લાન્સ નહીં આવે, સ્કીમ્સ જ લખવું પડશે. વહીવટી વર્ડ છે. સરકાર પાસે ઘણી યોજનાઓ ન હતી. ગવર્મેન્ટ ડીડ નોટ હેવ મેની સ્કીમ્સ. શું સરકાર પાસે ઘણી યોજનાઓ હતી? ડીડ ગવર્મેન્ટ હેવ મેની સ્કીમ્સ? બાળકો પાસે સારા સમાચાર હતા. ચિલ્ડ્રન હેડ ગુડ ન્યૂઝ. ચિલ્ડ્રન ડીડ નોટ હેવ ગુડ ન્યૂઝ. ડીડ ચિલ્ડ્રન હેવ ગુડ ન્યૂઝ? આ રીતે ક્લિયર. ચલો હવે જોઈએ વિલ હેવ અને શેલ હેવ. આ બંનેનો મતલબ થાય પાસે હશે. બંને ભવિષ્યની વાત કરે. આઈ બી યુ they he she it. નામ એક વચન, નામ બહુવચન. આ બંને સાથે લાગે શેલ હેવ અને બધા સાથે લાગે વિલ હેવ. બંનેનો મતલબ થાય પાસે હશે. પાસે હશે. એક વાક્ય લો પોઝિટિવમાં. તમારી પાસે એક નોકરી હશે. તમારી પાસે એટલે યુ વિલ હેવ અ જોબ. નકારમાં તમારી પાસે એક નોકરી નહીં હોય. બંનેની વચ્ચેનો ત્રીજા નંબરના સ્થાને યુ વિલ નોટ હેવ અ જોબ. પ્રશ્નાર્થમાં શું તેણી પાસે, શું તમારી પાસે એક નોકરી હશે. વિલ ને લેવાનું આગળ. વિલ યુ હેવ અ જોબ લખી નાખો. ફોરમ. પર્યાવરણ ભૂતકાળમાં સારું હતું. પણ ફોરમ બેન પાસે હતું ને એવું ગુજરાતીમાં શબ્દ આવવો જોઈએ. આ તો વોઝ વાળું થઈ ગયું. એન્વાયરમેન્ટ વોઝ ગુડ ઇન પાસ્ટ. પણ પાસે હતું એવો ગુજરાતીમાં વર્ડ આવવો જોઈએ. ક્લિયર? એ રીતે એમાં કઈ ગુજરાતીમાં પાસે હતું એવો કોઈ વર્ડ ના આવ્યો. ડન. પૂછો કઈ પણ ડાઉટ.
રેડી? ડન. લખો એક્ઝામ્પલ. તમારી પાસે અંગ્રેજીમાં જ્ઞાન હશે. તમારી પાસે અંગ્રેજીમાં જ્ઞાન હશે. ક્લિયર? લોકો પાસે ઘણી સમસ્યા હશે. આપણી પાસે ભવિષ્યમાં બધું જ હશે. અને એક વાક્ય તમારે જાતે બનાવવાનું છે. ક્લિયર? પાસે હશે એવું ગુજરાતીમાં આવવું જોઈએ. પૂછો મુકેશભાઈ, કઈ ડાઉટ? હા હા, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. પૂછો. ના સાહેબ, કઈ પણ ડાઉટ હોય તો ગાઈસ પૂછો બિંદાસ. કમેન્ટમાં લખો ગાઈસ, તમારા ક્વેશ્ચન મૂકો, તમારા જવાબ મૂકો. આ સેન્ટેન્સ જાતે બનાવીને મૂકવાનું છે. પૂછો. તમારું નામ ભૂલાઈ ગયું? જાનવી ભૂલાઈ ગયું? જાનકી બેન. એવરીથિંગ. ડન. તમારું બનાવેલું બોલી જાઓ. હા, એક જાતે બનાવી નાખો. પાસે હશે એવું ગુજરાતીમાં આવવું જોઈએ.
પૂછો વિદ્યાર્થી મિત્રો, કંઈ પણ ડાઉટ હોય બિંદાસ પૂછો. બેન, મારી પાસે ભવિષ્યમાં એક નોકરી હશે. આઈ વિલ હેવ ને આઈ શેલ હેવ, એની સાથે લાગે શેલ હેવ. આઈ શેલ હેવ અ જોબ. શેલ નોટ હેવ છે. રેડી? ઓકે, બોલી જાઓ. ઇન્ડિવિજ્યુઅલ, વેરી ગુડ. નેક્સ્ટ તમારું બનાવવાનું જાતે. બનાવો આરામથી. ક્લિયર? બનાવશો તો આવડશે. બીજું કાંઈ ઇંગ્લિશમાં ડાઉટ છે તો પૂછો. જાનકીબેન પૂછો. આ વખતે લડી લેવાનું છે જાનકીબેન. બહુ તૈયારી કરી, હવે નોકરી કરો. બરોબર, હવે લાઈફ જીવવાનો સમય છે. યુવાની કે તૈયારી કરવામાં ના કાઢવાની હોય. કરો, જીવનના 1-2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ આપો, પણ પછી સામે નોકરી થવી જોઈએ કે તમે 2-3 વર્ષ તમે એટલા સંઘર્ષ કર્યો છે, તો એનું પરિણામ તો તમારે ભોગવવું પડશે કે નહીં? તો રિઝલ્ટ સારું, તમે મહેનત કરી સારું મળશે. પછી લાઈફમાં જલસા છે. એમાં તમને આપણા ગુજરાતમાં ગવર્મેન્ટ નોકરીનો ક્રેઝ વધારે છે. એકવાર નોકરી આવી ગઈ એટલે તમે રાજા. એ કોઈ એમ પૂછતો નથી કે તમે ક્લાસ 3 છો, ક્લાસ 2 છો, ક્લાસ 1 છો. નોકરી છે ને બસ. એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો બહુ સારો. પેલું પ્રમોશન એમાં બધાનું મળે, તો લેવાનું છે તમારે ગમે એમ કરીને. બરોબર ને? એ રીતે એટલે ગમે એમ કરીને એક પાડી દેજો. આ વખતે 2025 ના ફાસ્ટ પ્રોસેસ થશે. 2 મહિનામાં એક્ઝામ છે. સપોઝ કે અમારા મિત્ર ઘણા ડિવાઇસો હોય, એસો હોય, તો બધાને એમ હતું કે રેવન્યુ તલાટી છે ને એમાં પ્રી ને મેન્સ બંને સરખી જ આવશે, એટલે કે MCQ વાળી. અને અમને માહિતી મળી કે મેન્સ પૂરેપૂરું હાર્ડ આવશે. હવે એમને જ સમાચાર આપ્યા કે થોડા સમયમાં લેવાઈ જશે એક્ઝામ. એટલે એ રીતે તમારે ડેડિકેશન રાખવું, તૈયારી કરવી પડશે. એવું ના કરતા કે પેલા પ્રી કરો પછી મેન્સ કરો, તો રહી જશો. પેલા હું તો મેન્સ કરી નાખાય, એમાં પેલા 2 લેંગ્વેજ તો કરી જ નાખવાની. હવે પેલા જીપીએસસી ને એવું તો લેંગ્વેજ ઉપર તમારું પાસિંગ થાય. હવે ક્લાસ 3 માં એવું થઈ ગયું, લેંગ્વેજ આવડતી હશે તો પાસ થશો. એટલે અત્યારથી લેંગ્વેજ સ્ટ્રોંગ કરજો. ડેલી લખવાનું હોય, ડેલી નવા વર્ડ શીખવાના હોય, વાક્ય રચના બનાવો, વહીવટી વોકેબ શીખો, એક પત્ર લખો, અહેવાલ લખો. એ બધી વસ્તુ ફોર્મેટ ઉપર ચાલશો ને ત્યારે તમને માર્ક આવશે. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને કન્ટેન્ટ તો દૂર, હજી અંગ્રેજીમાં વાક્ય રચના બનાવતા પણ નથી આવડતી. તો એ બધામાંથી તમારે પાસ થઈને આગળ વધવાનું છે. એટલે આ દરમિયાન તમે તમારું ભવિષ્ય ઘડતર કરો ને તો કે ભૂલ નહીં કરવાની. ડન ને? એ રીતે. ચલો બોલી જાઓ વાક્ય. થઈ ગયા ને બધા? ચલો, તમારી પાસે અંગ્રેજીમાં જ્ઞાન હશે. યુ વિલ હેવ નોલેજ ઇન ઇંગ્લિશ. ડન? યુ વિલ હેવ નોલેજ ઇન ઇંગ્લિશ. પછી યુ વિલ નોટ હેવ નોલેજ ઇન ઇંગ્લિશ. વિલ યુ હેવ નોલેજ ઇન ઇંગ્લિશ? નેક્સ્ટ, લોકો પાસે ઘણી સમસ્યા હશે. લોકો એટલે પીપલ.
people will have many problems. People will have many problems. પછી people will not have many problems. Will people have many problems? Next. પછી છે આપણી પાસે ભવિષ્યમાં બધું જશે. We shall have everything in future. We shall not have everything in future. Shall we have everything in future? ડન ને? આગળ વધીએ. બેઝિક થઈ ગયું પૂરું. ચલો અહીં સુધી કઈ ડાઉટ હોય તો પૂછો. છે હવે એન્ટ્રી કરીએ આપણે એડવાન્સમાં. એડવાન્સમાં સૌથી પહેલા તમારે શીખવાની હોય ક્રિયા, જેને કહેવાય વર્બ, અથવા તો એનું બીજું નામ છે એક્શન. ખાવું, પીવું, રમવું, જમવું, બોલવું, વાંચવું, લખવું. ડન. આના મેન્સ પ્રમાણે 4 પ્રકાર પડે. એક V1, એક V2, એક V3 અને એક V4. વર્બનો ચોથો પ્રકાર. ગુજરાતીમાં કહેવાય આને મૂળરૂપ. આની પાછળ ભૂ વાળા શબ્દ આવવા જોઈએ. ખાવું, પીવું, જોવું અને બોલવું. ક્લિયર? આને કયો? ભૂતકાળનું રૂપ. અંગ્રેજીમાં કહેવાય પાસ્ટ ફોર્મ અથવા પાસ્ટ, આ લાગણી ઓબ્લિક છે, પાસ્ટ ટેન્સ, બંને એક જ. અહીંયા જેમ હું આવે એવું ગુજરાતીમાં આવવું જોઈએ ય ધ ઈ. ખાવાનું થાય ખાધું, પીવું પીધું, જોવું જોયું અને બોલવું બોલ્યું. અને કયો? ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા જેમ ય ધ ઈ આવે એવું અહીંયા આવવું જોઈએ લ. ખાવાનું થાય ખાધેલું, પીવું પીધેલું, જોવું જોયેલું અને બોલવું બોલેલું. આ બ છે, બોલેલું. આને કયો? વર્તમાન કૃદંત. વર્તમાન કૃદંત. પ્રેઝન્ટ પાર્ટિસિપલ. અહીંયા જેમ લ આવે એવું અહીંયા આવવું જોઈએ રહ્યા અથવા ત. ખાઈ રહ્યા અથવા ખાતા, પી રહ્યા અથવા પીતા, જોઈ રહ્યા અથવા જોતા અને બોલી રહ્યા અથવા બોલતા. ક્લિયર? આને હે ને આડા પેજમાં લખો. ક્લિયર? ઉભામાં નહીં, આડામાં લખવાનું છે, તો અંદર વચ્ચે ઘણો ડેટા આવશે. ક્લિયર? આ બહુ આઈએમપી છે. તમને એક્ઝામમાં પૂછાશે કે V2 શું થાય, V1 શું થાય, પાસ્ટ ફોર્મ શું થાય.
ડન. હવે જો હવે આપણે આનું અંગ્રેજી જોઈએ. ખાવું એટલે થાય ઈટ, આનું V2 થાય એટ. આના માટે હું તમને બુક આપીશ, ક્લિયર, વર્બની. આનું V3 થાય ઈટન, અને V4 બનાવવા માટે તમારે શું કરવાનું, V1 હોય એની પાછળ ING મૂકવાનું, ઈટિંગ, ક્લિયર. હવે જો પીવું એટલે ડ્રિંક, ડ્રિંક, ડ્રંક અને ડ્રિંકિંગ. જોવું એટલે સી, સો, સીન, અને ભૂલાઈ ન ગયું ને, પી રહ્યા. ઓકે, ઉપર આવી ગયું. હા, અહીંયા કરું સીઇંગ. ડન. બોલવું એટલે સ્પીક, સ્પોક, સ્પોકન અને સ્પીકિંગ. ક્લિયર? લખી નાખો. બુક તો નથી, હું તમને બુક આપીશ. બુક બનાવવાનો વિચારીએ, પણ વળી ક્યાંક ને ક્યાંક નવી બેચ સ્ટાર્ટ થાય, કાં તો ક્યારેક આળસ આવી જાય. વિચાર તો છે કે બુક બનાવીએ મેન્સ માટેની સ્પેશિયલ. હવે હું તમને પૂછું છું, તમારે મને જોઈ જવાબ આપવાનું છે કે V1 માં આવશે, V2 માં આવશે, V3 માં આવશે કે V4 માં આવશે. ખાવું શેમાં આવે? વું, V1. મુકેશભાઈ, ખાવું, ખાધેલું, જોયું, V2. જોઈ રહ્યા, જોતા, પૂછ્યું, યા મુકેશભાઈ, પૂછી રહ્યા, પૂછેલું, પૂછવું, પૂછવું, V1 માં આવે. ડન. V1. હવે જો અહીંથી તમારી એક સેન્ટેન્સ ફોર્મેશન બનશે. જો એક વાક્ય લો. મેં બસ સ્ટેશનમાં તમને જોયા. તમને ખબર છે કે પહેલો શબ્દ હંમેશા પહેલા આવે, મેં એટલે આઈ થાય, પછી છેલ્લેથી સ્ટાર્ટ કરો. જોયા એટલે V1 મૂકવું, V2 મૂકવું, V3 કે V4? હા, V2. ક્લિયર? તો જોવું એટલે સી નું V2 થાય 100, તો અહીંયા મૂકો 100. પછી ઊંધા ચાલો. તમને એટલે યુ, પછી માં એટલે ઇન, અને બસ સ્ટેશન એટલે બસ સ્ટેશન. ખબર પડી કે નહીં? ચલો, અહીં સુધી કાંઈ પણ ડાઉટ હોય તો પૂછો. ડન. હવે જો નેક્સ્ટ વાક્ય જોઈએ. મુકેશભાઈ, અહીંયા જો તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. તમે એટલે થાય યુ. હવે છેલ્લેથી સ્ટાર્ટ કરો. હશો એટલે આપણે બેઝિકમાં શીખી ગયા વિલ બી, અહીંયા મૂકો વિલ બી. બોલી રહ્યા, રહ્યા એટલે V1, V2, V3, V4. હા, તો બોલવાનું V4 થાય સ્પીકિંગ, તો અહીંયા મૂકો સ્પીકિંગ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. આ રીતે આટલું ફ્લુએન્ટલી લખો ને તો મેન્સમાં માર્ક આવે, તો માર્ક ખેંચી શકો, બાકી પોસિબલ નથી.